જે જગ્યા પર તેની ધાક હતી, જે જગ્યા પર લોકોને તે ડરાવતો ધમકાવતો હતો, આસપાસ લોકોનું ટોળું એકત્ર કરી પોતાની જાતને ભાઈ છે તેવું પ્રસ્થાપિત કરવાનો તે પ્રયાસ કરતો હતો, તે જ કુખ્યાત આરોપી છે તે આજે ડરેલો અને ભયભીત હતો. કેમ કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પોલીસને કહ્યું છે કે ગુનેગારો છે તેમની શાન ઠેકાણે લાવો, તેમની હેસિયત બતાવો અને તેમને લંગડાતા પણ નીકાળો અને તેમના સરઘસ પણ નીકાળો. અને આ જ મામલે કડીની પોલીસે આકરા તેવર અપનાવ્યા છે અને કુખ્યાત ગીરી ગેંગના મુખ્ય સૂત્રધાર ઇરફાન મલિક ઉર્ફે ગીરી, જેણે અલ્ફાજ કાજી ઉર્ફે મક્કાની જે પ્રકારે ઘાતકી હત્યા કરી હતી, તે જ મામલે પોલીસે તેને કાયદાનું ભાન પણ કરાવ્યું છે. અને આ મામલે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ પણ શું કહ્યું છે અને અલ્ફાજ કાજીના પરિવારજનોએ પણ શું માંગણી કરી છે ન્યાયની, તે મુદ્દે જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ સત્ર દરમિયાન કહી ચૂક્યા છે કે રાજ્યના જે ગુનેગારો છે, જે ગુંડાઓ છે, જે અસામાજિક તત્વો છે, જે ટપોરીઓ છે, તેઓની શાન ઠેકાણે આ ગુજરાતની પોલીસ લાવે અને ગુજરાતની પોલીસ છૂટથી દંડાનો ઉપયોગ કરે. કેમ કે આ ગુનેગારો ખાખીથી પણ ડરવા જોઈએ અને પોલીસના દંડાથી પણ ડરવા જોઈએ. અને મહેસાણા જિલ્લામાં એક લાંબા સમયથી ત્રાસ અને આતંક મચાવનાર આ કુખ્યાત ગીરી ગેંગ છે, તેમણે અન્ય કોઈની પરંતુ તેમનો જ સાગરીત, તેમનો જ મિત્ર અલ્ફાજ કાજી ઉર્ફે મકા છે, તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. અને આ મામલો બન્યો હતો વીતેલા મહિનામાં, જેમાં જે પ્રકારે અલ્ફાજ કાજીની હત્યા થઈ હતી, આ હત્યામાં મુખ્ય સૂત્રધાર ઇરફાન મલિક ઉર્ફે ગીરી, જે એક લાંબા સમયથી નાસ્તો ફરતો હતો, તેને આ કડીની પોલીસ ઝડપી લાવે છે. અને ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટર ઓપી સિસોદિયા અને તેમની ટીમ લઈને આવે છે તેનો જે મુખ્ય અડ્ડો હતો ત્યાં. કેમ કે ત્યાં તેની બેઠક હતી અને આ જ જગ્યા પરથી તે તેની ગેંગ ચલાવતો હતો, ભાઈગીરીનું નેટવર્ક ચલાવતો હતો અને આજે તે ડરેલો અને ભયભીત હતો. આ ઇરફાન મલિક ઉર્ફે ગીરી એક સમયે લોકોને ડરાવતો હતો, પરંતુ જ્યારે પોલીસ તેને દોરડાથી બાંધીને લાવી તે સમયે તેના પગમાં ચપ્પલ પણ નહોતા અને તેનું માથું પણ નીચે ઝૂકી ચૂક્યું હતું. કેમ કે તેને ખબર પડી ચૂકી હતી કે હવે તેના દિવસો પૂરા થઈ ચૂક્યા છે. અને જે પ્રકારે આ અલ્ફાજ કાજી ઉર્ફે મકાની ઘાતકી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે, આ જ મામલે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ પણ વિગતો આપી છે. કડી પોલીસ સ્ટેશનની અંદર તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ ફરિયાદી અલ્ફાજ ઇસુફમિયા ગુલુબમિયા કાજી ઉપર 3થી વધારે શખ્સોએ જીવલેણ હથિયારો ધારણ કરીને હુમલો કરેલો, જેનો કડી પોલીસ સ્ટેશનની અંદર તાત્કાલિક ગુનો નોંધી ટૂંક સમયની અંદર તમામ આરોપીઓને અટક કરવામાં આવેલા, જેની અંદર અગાઉ 3 આરોપી અટક કરેલા છે. એ ઉપરાંત ઇરફાન સલીમ મલિક ઉર્ફે ગીરી નામનો કુખ્યાત આરોપી ફરાર હતો, જેનો આજ રોજ કડી પોલીસ સ્ટેશન દ્વારા સદર ગુનાની અંદર કબજો મેળવી અને એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે. આ આરોપી અગાઉ પણ 20થી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં પ્રોહિબિશન, લૂંટ, મારામારી વગેરેના ગુના હતા. કડી પોલીસ સ્ટેશન દ્વારા તમામ આરોપી વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ગુનામાં પાછળથી ફરિયાદીનું મૃત્યુ થતાં બીએનએસની સેક્શન 103(1) મુજબ પણ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે. તેમજ આ ઇરફાન ગીરીના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ પીઆઈ સિસોદિયાના ચલાવી રહ્યા છે. આમ જે પ્રકારે અલ્ફાજ કાજી ઉર્ફે મકાની હત્યા થઈ છે, આ મામલે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ આકરા તેવર અપનાવ્યા છે. અને જે પ્રકારે તેમણે દ્વારકામાં પણ અસામાજિક તત્વો છે, તેમના જે નેટવર્ક હતા, તેમના સામ્રાજ્યને જે પ્રકારે તેમણે ધ્વસ્ત કર્યું હતું, અને આવું જ સામ્રાજ્ય અને નેટવર્ક હવે ધ્વસ્ત કરવા જઈ રહ્યા છે આ ગીરી ગેંગનું. અને જે પ્રકારે અલ્ફાજ કાજી ઉર્ફે મકા છે, તેની ક્રૂરતાપૂર્વક હત્યા થઈ છે, તેમના પરિવારજનોએ પણ ન્યાયની માંગણી પણ કરી છે, પોલીસનો આભાર પણ
માન્યો છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આ ગીરી ગેંગ છે તેનો નાશ થવો જોઈએ, નહીંતર આવનારા દિવસોમાં તે હજી પણ હત્યાની ઘટનાને અંજામ આપી શકે તેમ છે. ને તેમના પરિવારજનો જે પ્રકારે પોલીસની કામગીરીથી આશા વ્યક્ત સાથે તેમણે અભિનંદન પાઠવ્યા છે અને ન્યાયની માંગણી પણ શું કરી છે તે પણ સાંભળો. મારું નામ છે સિપાહી શબનમ કાજી અલ્ફાજની બેન. 3 ડિસેમ્બરે મર્ડર કેસ થયું હતું અહીંયા કડી ખાતે, જેમાં મારા ભાઈને લાંબા સમયથી હોસ્પિટલમાં એડમિટ હતું. 40 દિવસ પછી એની ડેથ થઈ ગઈ હતી. એમાં 5 આરોપી હતા. 3 આરોપીની ધરપકડ કરી હતી કડી પોલીસે. ચોથો નંબર મેન મુખ્ય આરોપી મલેક ઇરફાન ઉર્ફે ગીરી, જેની ધરપકડ કરી હતી, આજે ઘટના સ્થળે લાયા હતા. એમાંથી એક એનો નાનો ભાઈ મલેક અરબાજ ઉર્ફે બાપજી, જે હજી નાઠતો ફરે છે. કડી પોલીસને મારી એક જ રિક્વેસ્ટ છે, જલ્દથી જલ્દ એ આરોપીની ધરપકડ કરે અને એને પકડીને જેલના પાછળ નાખે. ગીરી ગેંગનો બહુ મોટો કડીમાં નામ છે અને એ નામનો નાશ કરવામાં આવે. હું ડીવાયએસપી સાહેબ તેમજ કડી પોલીસને, એસપી સાહેબ અને ગૃહમંત્રીને બી હું રિક્વેસ્ટ કરું છું કે આ લોકોનો નાશ કરવામાં આવે, ગુસ્સી સેટી એવા ગુનામાં નાખવામાં આવે, આખી ટીમને પકડી અને ધરપકડ કરી અને એમની સાથે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી મારી માંગણી છે. બીજું કે હું ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી આ બાબતમાં રજૂઆત કરવાનો છું. જે મારા બાબલા જે બનાવ બન્યો હોય એ બીજા કોઈની સાથે ન બને તેવી હું ગામમાં સ્વચ્છતા થાય હું એ કરી રહ્યો છું. હું કડી પોલીસ તેમજ કડી ડીવાયએસપી, એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આવા લુખ્ખા તત્વોને જાલી અને ગામમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર, ફરીથી આભાર માનું છું. ગીરી ગેંગનું નાશ કરો અને 15 થી 20 વર્ષના છોકરાઓને એમડી, ગાંજા, ચરસ આવા બધા ધંધાઓ કરાવતો હતો ગીરી અરબાજ. એનો નાનો ભાઈ જેનું નામ છે એ મને ખબર નથી, બસ ઇરશાદ. એ ત્રણેય ભાઈ થઈને અત્યાર સુધી પણ ધંધો ચલાવે છે. હર એક છોકરાઓને બગાડવામાં એમનો સૌ બહુ મોટામાં મોટું હાથ છે. નાના નાના છોકરાઓને એમડી, ગાંજા, ચરસોનો ધંધા ઉપર ચલાયેલા છે. અત્યાર સુધી ગીરી ગેંગે આ બીજો મર્ડર કર્યો છે. હજી સુધી હું રિક્વેસ્ટ કરું છું સરકારને કે આને વધારેમાં વધારે સજા આપો અને આનો એક ન્યાસ કરો, આનું નામો નિશાન કડીમાંથી ખતમ કરો, નહીં તો ત્રીજો પણ મર્ડર કરે એવો છે. પરિવારની લાગણીને માંગણી છે. આમ કડીના સૌ કોઈ લોકો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે જે પ્રકારે આ ગીરી ગેંગ છે, આ ગીરી ગેંગના જે ગોડફાધરો છે, જેમણે આ ગીરી ગેંગ છે તેને મોટી કરી છે, સમયાંતરે આ ગોડફાધરો આ ગીરી ગેંગ છે તેમને છાવરી રહ્યા છે. તેમના ગોડફાધરો, તેમને છાવરનારા લોકો છે તે ડરપોકો આજે કડી છોડીને તો ભાગી ગયા છે, પરંતુ તેમના પરિવારજનોનું કહેવું છે કે આ ગીરી ગેંગનો પણ નાશ થવો જોઈએ અને તેમના ગોડફાધરો છે તે પણ કાયદાના પાંજરામાં પુરાવા જોઈએ અને જેલ ભેગા થવા જોઈએ, જેથી કરીને આવી કોઈ પણ પ્રકારની ગેંગો આવનારા દિવસોમાં ઊભી પણ ન થાય અને લોકો છે લોકોનો જીવ પણ ના જાય અને લોકો છે તે ભય પણ ન અનુભવી શકે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.